બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે આવેલા ઝૂંપડાઓમાં આગ લાગતા 3 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। જાણવા મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતા વાહનોના ડ્રાઈવરોનો પરિવાર તળાવ પાસે આવેલ નગરપાલિકાના કૂવા પાસે ઝૂંપડા બનાવી વસવાટ કરે ત્યારે બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે એક ઝૂંપડામાં આગ લાગતા જોતજોતામાં 3 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા। બનાવની જાણ ફાયર બ્રિગેડનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી। સદનસીબે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી।